ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળીની 59મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરની ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સહકાર ભવન ખાતે ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળીની 59મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભામાં વર્ષ 2025-26માં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન તથા સંસ્થાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અનાથ અને પાલક માતા પિતા વગરના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પહેલ અને સમાજમાં શિક્ષણ તેમજ માનવ સેવાના સંદેશને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો। આ પ્રસંગે અમૂલ ડેરી આણંદના વાઇસ ચેરમેન વિજય પટેલ, ભરૂચ નર્મદા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહેડા, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપના થકી અમારું કંઈ નથી સાહેબ, પણ આપના થકી હું માતા પિતાના બાળકોની જે સેવા કરું છું, જેનો મા બાપ નથી સાહેબ આજે દુનિયામાં, અને તમારા થકી આજે 96 બાળકો, આ વર્ષે 96 બાળકો છે। છેલ્લા 5 વર્ષથી આપણે લગભગ 500 થી અંદર બાળકોની સેવા કરી શકાશે માનવા જઈ રહ્યા છે। સાથે સાથે ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા મા બાપ વગરના બાળકોને આજે આપણે આપણાથી બનતી સહાય આપ સૌના વતી આપણે આજે સહાય કરવા જવાના છે। કીટ વિતરણ કાર્યક્રમ પણ આજે છે। આ તમામ અત્રે ઉપસ્થિત તમામ બાળકો, એમના પાલક માતા પિતાઓ તેમજ મારા શિક્ષણ જગતના વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓનો પણ સંસ્થા વતી આવકારું છું।